Hello, dear students. This is the last recording session of AWD lecture. And in this session, I want to guide all of you that how we can go ahead to build our career in PHP software development. Uh, Till today, we learned many PHP fundamentals, and I want to guide that if you have some time in vacation and if you want to go ahead to work in PHP or PHP based framework, then you should refer this particular course on Udemy. Write PHP like a pro, build a PHP MVC framework from a scratch. સો ઇન અવર સિલેબસ ઓલ્સો આપણા સિલેબસમાં પણ આપણે છે લાસ્ટ યુનિટમાં એમવીસી ફ્રેમવર્ક પ્રમાણે આપણે કઈ રીતના પ્રોગ્રામ કરવા એ સમજાવ્યું હતું, વિચ ઇઝ રિયલી વેરી બેઝિક. બરાબર, એ છે એ બહુ બેઝિક છે. એમાં આપણે કહીએ તો એમ કહી શકાય કે એમવીસીનું જસ્ટ ઇન્ટ્રોડક્શન જ છે. હવે આ જે યુડેમીમાં કોર્સ છે એમાં એકચ્યુઅલમાં એમવીસી ફ્રેમવર્ક કઈ રીતના છે એ આપણે બનાવી શકીએ, આપણે પોતે આપણું પોતાનું એમવીસી ફ્રેમવર્ક કઈ રીતના બનાવી શકીએ એનું એક આમાં ગાઈડન્સ આપ્યું છે. બરાબર, આ ખૂબ જ ફેમસ કોર્સ છે. બરાબર, વિચ ઇઝ વન ઓફ ધ બેસ્ટ સેલર કોર્સ ઓફ યુડેમી ઓફ પીએચપી. બરાબર, જો આના અવર્સ તમે જોશો તો અવર્સ બહુ ઓછા છે, ઓનલી 3 અવરનો આ કોર્સ છે. બરાબર, પણ 3 કલાક છે એ તમારે એક પણ મિનિટ જો તમારું આ વિડીયોમાં લેક્ચરમાં ધ્યાન નહીં હોય તો નેક્સ્ટ સેકન્ડમાં એ શું બોલે છે સમજવું થોડુંક ડિફિકલ્ટ થાય. એટલે કે બહુ કોર કન્સેપ્ટ છે એ આમાં લખ્યા છે. અને આમાં છે એ તમે તમારું પોતાનું બેઝિક એમવીસી ફ્રેમવર્ક, બહુ સિમ્પલ મોડેલ વ્યૂ કંટ્રોલર ટાઈપનું ફ્રેમવર્ક પીએચપી પ્રોગ્રામિંગ માટે બનાવતા શીખશો. બરાબર, ઓનલી 3 અવર કોર્સ. બરાબર, સો આઈ રિકમેન્ડ that you have to go to this course during your free time, whenever you find free time, and if you do not have course you can contact me. બરાબર, જો તમે લોકો નેક્સ્ટ સેમેસ્ટરમાં પીએચપી બેઝડ ફ્રેમવર્કનો સબ્જેક્ટ છે લારાવેલ એ આગળ કરવા માગતા હોય તો આ કોર્સ છે એ કરવાથી તમને લારાવેલ છે એ બહુ ઇઝીલી સમજાશે એવું મેં નોટિસ કર્યું છે. લારાવેલ તરત જ તમને આવડી જશે એવું નથી, પણ ઘણું સમજાશે. અને આ કર્યા પછી જો એની પ્રેક્ટિસ કરવી હોય તમારે તો સેમ ઓથરનો જ બીજો એક કોર્સ છે, બિલ્ડ એ કમ્પ્લીટ રજિસ્ટ્રેશન એન્ડ લોગિન સિસ્ટમ યુઝિંગ પીએચપી એમવીસી, વિચ ઇઝ અ 5 અવર કોર્સ. બરાબર, આ કોર્સની અંદર તમે જે આ કોર્સમાં એમવીસી ફ્રેમવર્ક બનાવ્યું છે એ જ ફ્રેમવર્કનો બેઝ તરીકે યુઝ કરી એમાં તમે આ 2 ફંક્શનાલિટી ઇમ્પ્લિમેન્ટ કરશો, લોગિન અને રજિસ્ટ્રેશન. જસ્ટ આ 2 પેજ લોગિન અને રજિસ્ટ્રેશન સક્સેસફુલી ક્રિએટ કરવા માટે આ પ્રોગ્રામ આખો તમને ગાઈડ કરશે. બરાબર, પણ બધી જ ફંક્શનાલિટી આવી જાય લોગિન અને રજિસ્ટ્રેશનની, એ રીતના આ કોર્સ આખો ડિઝાઇન કરેલો છે. એમાં વેલિડેશન, બરાબર, ડેટાબેઝ સિક્યોરિટી એક્સેટ્રા બધી જ વસ્તુ છે એ આમાં આવી જાય છે. તો આ 2 કોર્સ છે એ લારાવેલ ફ્રેમવર્ક ઉપર વર્ક કરવા પહેલાં જો તમે કરશો તો તમને ઇઝી રહેશે. અગેન આઈ એમ રિપીટિંગ કે લારાવેલ ફ્રેમવર્ક આ 2 કોર્સ કરશો તો તમને આવડી જશે એવું નથી, પણ ઘણું ઇઝી રહેશે. બિકોઝ લારાવેલ ઇઝ અ હ્યુજ ફ્રેમવર્ક એન્ડ પ્રેક્ટિકલી રિયલ ટાઈમ અત્યારે બધા જ વેબ ડેવલપર્સ છે એ પીએચપી બેઝ એપ્લિકેશનમાં લારાવેલનો યુઝ યુઝલી કરે છે. ઇફ યુ કોન્ટેક્ટ અવર ટીપીઓ, એવરી યર છે એ જે કંપની આવે છે ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટમાં, એમાંથી લારાવેલની ડિમાન્ડ હોય એવી કંપનીઓ લોકલ લેવલ ઉપર અને ગ્લોબલ લેવલ ઉપર પણ ઘણી બધી છે. તો નેક્સ્ટ સેમેસ્ટરમાં તમે જ્યારે લારાવેલ શીખશો તો એ લારાવેલનું બહુ ઇન્ટ્રોડક્ટરી વર્ઝન હશે એમ કહી શકાય આપણે. એન્ડ દેટ ઓલ્સો યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇફ યુ હેવ સમ બેઝિક્સ ઓફ વોટ ઇઝ એમવીસી ફ્રેમવર્ક, હાઉ મોડેલ વ્યૂ એન્ડ કંટ્રોલર આર વર્કિંગ ટુગેધર. બરાબર, અને એના પછી છે એ એક બીજું એક વર્ક પણ મેં તમારા માટે લાઇનઅપ કરી રાખ્યું છે. એ આ છે, જો કોઈ ઇન્ટરેસ્ટેડ હોય કે કોર પીએચપીની અંદર
બરોબર, કોઈ એક પર્ટિક્યુલર ફંક્શનાલિટી જેમ કે ઈ કોમર્સની વેબસાઇટ છે એ તમારે બનાવતા શીખવી છે, તો આ એક ચેનલ ઉપર છે એ તમે ઈ કોમર્સની વેબસાઇટ બનાવતા ખૂબ સારી રીતે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડે છે. આ બધા જ વિડીયો છે એ ઓન એન એવરેજ 45 મિનિટના છે એવરેજ. અમુક વિડીયો બહુ લાંબા છે, અમુક છે એ હાફ એન અવરના છે, અને ટોટલ 20 પાર્ટ્સમાં છે એ આખી તમને ઈ કોમર્સ વેબસાઇટ બનાવતા શીખવાડે છે. તો જો આ તમે જોશો બરાબર, તો 20 વિડીયોઝ અને ઓન એન એવરેજ છે એ આપણે 45 મિનિટ્સના એક વિડીયોને ગણીએ તો 20 અવર્સ જેટલો કોર્સ છે એ આ એક થશે, જો તમારે આ પણ કરવો હોય તો. પણ ધીસ ઇઝ ઇન કોર પીએચપી. તો કોર પીએચપીમાં કામ કરવું એકચ્યુઅલી વધારે ડિફિકલ્ટ છે, જ્યારે ફ્રેમવર્કથી એ કામ ઇઝી થઈ જાય છે. તો જો તમને આ ડિફિકલ્ટ વર્ક ઓલરેડી આવડતું હશે, તો જ્યારે તમે 6th સેમેસ્ટરમાં લારાવેલ ફ્રેમવર્ક શીખી જશો પછી એના બેઝ તમારે આવી કોઈ પણ વેબસાઇટ બનાવવી હશે તો તમને ઇઝી લાગશે. એટલા માટે તમે જો ફ્રી ટાઈમ તમને મળે 2 સેમેસ્ટર વચ્ચે, અથવા તો તમારી જ્યારે પણ બરોબર આગળ વધવાની ઈચ્છા હોય તો તમે આ પણ એક કોર્સ કરી શકો છો. સો આઈ હેવ સજેસ્ટેડ ધીસ 3 particular courses. 2 is from Udemy, બરોબર. This you have to do the first and then you can go for this. ડાયરેક્ટલી આ જોશો તો આમાં સમજાશે નહીં, તો સૌથી પહેલાં તો આ જ કરવું પડશે. એન્ડ આ છે એ પેરેલલ છે, બરાબર. આ બે કરતાં આ બે કોર્સ છે એ ચાલુ હોય ત્યારે પણ તમે પેરેલલી જો આ અમુક ટાઈમ કોર્સ કરો તો પણ ચાલે, અને ડાયરેક્ટલી આ કોર્સ કરશો તો પણ ચાલશે, કારણ કે આમાં જે ફંડામેન્ટલ્સ છે એ આપણે 5th સેમેસ્ટરના પીએચપીમાં શીખી ગયા છીએ, બરાબર. સો ધીસ ઇઝ ધ વે અહેડ. આગળ જો તમારે પીએચપી ડેવલપર બનવું હોય, એ ફિલ્ડમાં આગળ જવું હોય. હવે એ પહેલાં છે એ બધા લોકોને એક રિક્વેસ્ટ એ છે કે મારી ચેનલમાં છે એ તમે બધાએ હું જે ડેઇલી વિડીયોઝ અપલોડ કરું છું, બરાબર, એમાંથી લાસ્ટ જે અમુક પાર્ટના વિડીયોઝ હતા મેં અપલોડ કરેલા છે, બટ ધ સ્ટેટિસ્ટિક શોઝ દેટ બધા લોકોએ વિડીયો જોયેલા નથી. સો ઇટ ઇઝ અ રિક્વેસ્ટ કે એ બધા બેઝિક વિડીયોઝ છે બધા, બરાબર, કન્ટેન્ટના, અને તમને લિંક છે એ ડાયરેક્ટલી યુટ્યુબમાં સર્ચ કરશો તો નહીં મળે, પણ મેં જે ગૂગલ ક્લાસરૂમમાં લિંક્સ મૂકેલી છે ત્યાંથી તમે ડાયરેક્ટલી તમને મળી જશે. એમાં જેસન, બરાબર, MVC પાર્ટ 3 જો તમે જોઈ શકો, MVC એપ્લિકેશન 3નો પાર્ટ 2, તો એ જોઈ અને દેન આફ્ટર જેસનના 3 સેશન એન્ડ એજેક્સના ટોટલ 4 સેશન છે. બધા નાના સેશન જ છે. મેક્સિમમ છે એ આ 42 મિનિટ્સનો એક સેશન છે, બાકી બધા છે એ 15-20 મિનિટના સેશન છે. તો એમાં તમને ઇન્ટ્રોડક્ટરી જેસન એટલે શું અને એજેક્સ એટલે શું એ બરાબર સમજાશે, કારણ કે આગળના કોઈ પણ ફ્રેમવર્કમાં તમે ફ્રેમવર્ક બેઝ એપ્લિકેશનમાં વર્ક કરશો તો આનું ફંડામેન્ટલ તમને આવડતું હોવું જરૂરી છે. તો આમાં બહુ બેઝિક મેં સમજાવવાની ટ્રાય કરી છે. તો સૌથી પહેલાં તો આ પણ લેક્ચર્સ તમે છે એ જોઈ લ્યો તો સારું છે. સો દેટ્સ ઇટ. આ એક છે મારા તરફથી. આગળ તમારે શું જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે કરવું એના માટેનો એક સ્પેશિયલી સેશન રેકોર્ડ કરેલો છે. જો બધા લોકોને યોગ્ય લાગે તો આ પ્રમાણે ગાઈડન્સ જો ફોલો કરશે તો નેક્સ્ટ ફ્યુચર સેમેસ્ટરમાં એ લોકોને સમજવું છે એ થોડુંક ઇઝી પડશે. અધરવાઇઝ લારાવેલ ફ્રેમવર્ક ઇઝ અ હ્યુજ ફ્રેમવર્ક એન્ડ વી આર હેવિંગ જસ્ટ એન ઇન્ટ્રોડક્શન. એની ફંક્શનાલિટી બધી આપણે જોશું. તો જો તમે આ બધું સમજેલું હશે તો તમે ઇઝીલી, બરાબર, 1+1 2 છે કેવી રીતના થાય છે કનેક્ટ કરી શકશો. એટલા માટે આ છે એ લેક્ચર તમારે ફ્રી ટાઈમમાં સાંભળવા છે એ બહુ જરૂરી હોય એવું મને લાગે છે. દેટ્સ ઇટ. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ મી પેશન્ટલી. આ આપણા સેમેસ્ટરનો લાસ્ટ લેક્ચર હતો. હવે આપણે નેક્સ્ટ સેમેસ્ટરમાં છે એ જે પણ સબ્જેક્ટ્સ મારે લેવાના આવશે એમાં આપણે ફરીથી પાછા મળશું, બરાબર. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.